હેલો મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગ સાથે. તો ફરી પાછો એક વ્લોગ લઈને આવી ગયો છું. સવારમાં જો 7:30 થયા છે અને જાગી ગયો છું અને આરતી કાઢે છે પાણી. મારે જે નાવાનું બાકી છે, તો હાલો નાહી લઉં, પછી પાછો વિડીયો સ્ટાર્ટ કરવી. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. આજે તો જવાનું છે કારખાને. ગુડ મોર્નિંગ. મારો ભાઈ જાગી ગયો છે. અમારે પણ એક ચેનલ છે, એમાં અમે શોર્ટ વિડીયો મૂકવી છે અને લોંગ વિડીયો નથી મૂકતા. તો હેલો મિત્રો, કેમ છો બધા? તમે બધા મજામાં રહેશો? બધાને ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય માતાજી. તો સવારમાં જો 9 ફ્રેશ થઈ જશે અને હવે પછી પપ્પાને પાણી કાઢી દીધો એટલે એના બેસી જશે અને મારે કામ તો કપડાં ધોવા. તો પેલા એના માટે દૂધનું કીધી નાખીશ, પછી જઈશ કપડાં ધોવા. આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ જશે અને આરતીની બનાવે છે દૂધ, કારણ કે આપણે શિરાવતા નથી. કારણ કે ઘણો ટાઈમથી હું શિરાવતો નથી. સવારમાં દૂધ પી લેવાનું. ચા તો જો કે નથી પીતો. ચાના તો 8 વર્ષ થઈ ગયા, ચા બંધ કરી દીધો. એટલે સવારમાં થોડુંક દૂધ પી લેવાનું ગરમ કરી, પછી ઠેઠ બપોરા કરવાના. તો આરતીની નકશુ બે દૂધ બનાવશે. અમારે નકશુભાઈ હબ જાગી જાય. સાંજે ગમે ત્યારે હુવે અને સવારમાં તો એનો ટાઈમ થાય એટલે જાગી જ જાય. કા મજા નથી. શરદી અને ઉધરા ને એવું થઈ ગયું છે કાલનું. ઓય, શરદી થઈ ગઈ હે? તમે પી તો એ દૂધ ને એવું બનાવીને પાઈ દીધું છે અને નક્ષને સાદું પાઈ દીધું છે. તો આજ તો અમારે કઈ કામે જવાનું નથી, પેલવાળાને રજા છે એટલે કારખાને અને એકને જવાનું છે. તો હજી મારે શિરાવાનું બાકી છે અને એ હવે જાય છે કારખાને. તમારે નથી જવાનું કામે? જવાનું છે ને, આમ કે ત્યારે ને જવું જ છે કામ. ત્યાં નકશો આ બાજુ વી ફોન જો આવડવા એમાં હાથ નો નવરો થવા દે આપણે. જો વી છે અત્યારે ફોન જો હોય. તો હેલો મિત્રો, ફાઇનલી વ્યવહારથી પલોટમાં, કારણ કે કારખાને હતા, પછી વાડી જાત બપોરા કરવા. વાડીએ બપોરા કરી પછી પાછા પલોટ વ્યવહાર, જ્યાં અમારા ગામમાં મકાન એવું બનાવે છે. તે ઘડીક મેં કીધું ત્યાં રેવી, કારખાનું ખુલી જાય છે. કારખાનો ટાઈમ નથી થયો અને જ્યાં મકાન બનાવવાનું પાયોનું ગાળ્યું છે અને જે બુરવાનું ચાલુ છે. જે એટલું બુરાણું છે, જે ઓલટા પાછું બાકી છે. કા ધરું હું ધરું આવ્યા છું આ બાજુ બાકી છે. જે એટલું બુર્યું છે. આ સવારમાં દાળિયા હતા. તો હેલો મિત્રો, આવ્યા છીએ કારખાને. હું ધરું બે જ છે કારખાનામાં, કોઈ નહીં. કા હજી કોઈ આવ્યું જ નથી એમ. આ બધું ઓફિસમાં કોઈ નહીં, ઓફિસે હાવ ખાલી. થોડાક વહેલા આવ્યા હતા, જે ટાઈમ નથી થયો કારખાનાનો. પછી કોઈ ન હોય. કાં ઘડીક ઓફિસ ખોલીને બેસવી
કાવરા કારીગરો આવી જાય. તો આ આપણી જગ્યા છે. શરૂ કરે ધરું. જો વળી કે બાકી છે તાળું ખોલવાનું. તાળું ખોલો નહીં તો બાકી છે. તો હાલો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બની રહીજો. આજે તો કારીગરો એટલા બધા છે નહીં પાછા, અને બધા આડોળા લગ્નમાં લગ્ન ગાળો છે એટલે લગ્નમાં આવી જાય. થોડાક કારીગર આવ્યા છે આજ તો. આજે એક મેનેજર પણ નથી આવ્યો, હું અને શેઠ બે જ સીવીએ અને થોડાક કારીગર છે તળિયામાં. પહેલમાં પછી રજા હતી આજે, અને મથાળાવાળા 1-2 જણા છે અને 4-5 જણા તળિયાવાળા છે. તો આજ તો એવું છે, અને કાલે પાછો હોમવાર આવી જાય એટલે કાલે પછી રજા આવી જાય. તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ બની રહીજો મિત્રો. હેલો મિત્રો, કારખાનેથી હું આવ્યો છું ઘરે, અને ઘરે આવીને જો નકશુભાઈની રમે છે ને મારા મમ્મી શેણા લાવ્યા છે. તો પોપટા બનાવશે એટલે કે ઓળો બનાવશે એમ. અને આ તો હબ રજા પડી ગઈ હતી, કારીગરો બહુ ઝાઝા હતા નહીં એટલે. અને અમારી હેનુબેન જા સોટલાળા 2 સોટલી છે. એ શું કર બરબાળા, તો આ લાય ઓલું આ લાય. ફોન જોવે છે બાબલા, માખ્યું બમડા છે, શરદી થઈ ગઈ છે. તું શું કરે? ખીચડી વઘારે છે. તો મારે જવાનું છે ગામમાં, તો હું પાછો જાઉં ગામમાં. એ મારે ગામમાં જવાનું છે.